હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ છૂટી મગની દાળની રેસીપી। આ દાળને લોકો કેરીના રસ સાથે વધારે બનાવે છે। આ મગની દાળ આપણે આજે કુકરમાં બનાવીશું અને કુકરમાં પાણીના અને મસાલાના પરફેક્ટ માપ સાથે બનાવીશું, જેથી દાળનો દાણો એકદમ છૂટો રહેશે અને ખૂબ જ સરસ આપણી દાળ તૈયાર થશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો હવે સૌથી પહેલા કુકરમાં સૂકી મગની દાળ બનાવવા માટે મેં અહીંયા 1 કપ મગની દાળ લીધી છે। હવે આપણે આ દાળને 2 થી 3 વાર પાણીમાં સરસ રીતે ધોઈ લેવાની છે। તો મેં દાળને ધોઈ લીધી છે। હવે દાળને અડધા કલાક માટે પલાળી દઈશું। તો અડધો કલાક જેવી તમે દાળને પલાળશો તો દાળ એકદમ સરસ ફૂલી જશે અને દાળનો દાણો એકદમ સોફ્ટ થઈ જશે। તો હવે દાળને પલાળતા અડધો કલાક જેવું થઈ ગયું છે। હવે આપણે દાળમાં રહેલું પાણી કાઢી એક સાઈડમાં રાખી દઈશું। હવે મેં અહીંયા કુકરમાં 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું એડ કરીશું। હવે રાઈ અને જીરું સારી રીતે કકડી જાય એટલે 1/4 ચમચી હિંગ ઉમેરીશું। ત્યારબાદ મેં અહીંયા 1 મરચાંને ઝીણું કટ કરીને લીધું છે અને 3 કળી લસણને આ રીતે ઝીણું કટ કરીને એડ કરીશું। સાથે થોડા લીમડાના પાન એડ કરીશું। આ રીતે વઘારમાં બધું ઉમેરી એકદમ સારી રીતે સાતળી લઈશું। હવે વઘાર સતળાઈ જાય એટલે આપણે એમાં જે દાળને ધોઈને રાખી છે પલાળીને એ દાળમાંથી બધું પાણી કાઢી આ રીતે દાળને એડ કરી લઈશું અને વઘારમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તો વઘાર સાથે દાળને આ રીતે મિક્સ કરવાથી તેલનું દાળ પર એકદમ સરસ કોટિંગ થઈ જશે અને દાળ છે એકદમ સરસ છૂટી છૂટી બનશે। આ રીતે મિક્સ કર્યા પછી આપણે એમાં મસાલા એડ કરીશું। તો મસાલામાં આપણે અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી લાલ મરચું પાવડર, તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછી કરી શકો છો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। હવે આપણે બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું। એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે જે કપથી માપી દાળ લીધી હતી એ જ કપથી માપી તમારે 1/2 કપ જેટલું પાણી ઉમેરવાનું। થોડું ઉપર એ રીતે મેં પાણી ઉમેરી દીધું। કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર 1 થી 2 વિસલ કરી લઈશું। 2 વિસલ થઈ ગઈ છે અને કુકરને એની જાતે તમારે ઠંડુ થવા દેવાનું છે। કરી જાય એટલે આપણે ઢાંકણ ખોલી લઈશું। શકો છો કે દાળનો દાણો એકદમ છૂટો છૂટો છે। સરસ આપણી મગની દાળ તૈયાર થઈ છે। વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે એમાં અડધા લીંબુનો રસ એડ કરીશું, ધાણા ઉમેરીશું, વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। શકો છો કે ખૂબ જ સરસ કુકરમાં આપણી મગની દાળ તૈયાર થઈ ગઈ છે। કુકરમાં દાળ બનાવવાની એકદમ સહેલી રીત। આપણે તૈયાર થયેલી દાળને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। તો અહીંયા આપણી છૂટી મગની દાળ બિલકુલ તૈયાર છે। તો તમે એકવાર આ રીતે મગની દાળ કુકરમાં જરૂરથી ટ્રાય કરજો। તો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કમેન્ટ કરી જરૂરથી જણાવજો। સાથે મારા વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। થેન્ક યુ ફોર વોચિંગ।